મારી પાછળ આપ જોઈ રહ્યા છો અત્યારથી જ લોકો છે ગોતા વિસ્તારના લોકો કે જેઓ ખાસ કરીને મતદાન આપવા માટે પોતાની સાથે આઈ કાર્ડ લઈને આવ્યા છે, વોટર આઈડી લઈને આવ્યા છે અને સાથે ચિઠ્ઠી લઈને આવ્યા છે। તો ખાસ કરીને જે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યા છે, આ તરફ આપ જોઈ રહ્યા છો મહિલાઓ પણ છે, તેઓ ખાસ કરીને સેન્ટર બહાર ઊભી છે। બીજી તરફની રો હું આપને બતાવી દઉં તો અહીંયા પણ લોકો પહોંચી ચૂક્યા છે, મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોવા મળી રહી છે અને સવારથી જ લોકોમાં એક પ્રકારનો ઉત્સાહ છે તે બિલકુલથી અહીં જોવા મળી રહ્યો છે। મહિલાઓને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું, બેન મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા અને મતદાન આપવા આવ્યા છે એવું છે? સ્પેશિયલ વોટિંગ કરવા, સ્પેશિયલ વોટિંગ કરવા આવે છે? અરે વાહ! ક્યાં ગોતામાં ક્યાં રહો છો? સુકનગુલમાં। તમે શું કહેશો, મતદાન કરવું કેટલું જરૂરી, લોકોને પણ આપ અપીલ કરો, કારણ કે સવારથી વહેલા સૌથી પહેલા તમે આવ્યા છો? અમે પહેલા જ વોટિંગ કરવા આવી ગયા, પહેલા જ આવી ગયા? હા, એટલું ઇમ્પોર્ટન્ટ છે। બિલકુલ બિલકુલ। બેન શું કહેશો, રાત્રે જ વિચાર કર્યો તો સવારે વહેલા આપણો ફર્સ્ટ નંબર હોવો જોઈએ, એટલે આજે ફર્સ્ટ નંબર છે જ મારો, એટલે એટલો મહત્વનો છે મારી માટે વોટ। બિલકુલ। સૌથી પહેલા આ બેન છે તે મતદાન કરવા ગોતા વિસ્તારમાં અહીં મુક્ત પુષ્પાંજલિ શાળામાં હું છું જ્યાં જશે। આપ જોઈ રહ્યા છો કે તમામ પ્રકારની તૈયારીઓ છે તે પણ કરી દેવામાં આવી છે। તમામ ચૂંટણીના અધિકારીઓ અને તેમની સાથે જે તેમની ટીમ છે તે ટીમ પણ અહીં તૈનાત છે અને મત વિસ્તારમાં ખાસ કરીને બિલકુલથી જોવા મળી રહ્યો છે ઘાટલોડિયા મત વિસ્તાર આવે છે અને ગોતા વિસ્તારની અંદર ઘાટલોડિયા વિધાનસભામાં ગોતા વિસ્તારની અંદર સૌથી વધારે લોકોનો ઉત્સાહ બિલકુલથી જોવા મળી રહ્યો છે। પુરુષને પણ પૂછવાનો એક પ્રયત્ન કરીશું, શું નામ છે આપનું, ક્યાં રહો છો? હાર્દિક ગોતા। અચ્છા, ઓકે। આટલા સવારે વહેલા આવીને મતદાન કરવું સાથે આવ્યા હતા પછી એકલા જ વિચાર કરીને? એકલા જ વિચાર કરીને આવ્યા હતા। યસ, સવારે વહેલા ડિસાઇડેડ હતું કે કાલે સવારે ફર્સ્ટ જઈને જ જે ગરમીનો જે અત્યારે બતાવી રહી ગરમી વધવાની છે તો સવારે પતાવી જ દેવું કામ, એટલા માટે આવી ગયા છે અહીંયા, એવું છે। અને આજે તો રજાનો દિવસ હશે? યસ, રજાનો દિવસ છે। રજાનો દિવસ। અને મહિલાઓ શું કહેશો, ક્યાંથી આવ્યા છો, કયા વિસ્તારમાં? એપાર્ટમેન્ટમાંથી, શ્રીફળમાંથી આવ્યા છો, શું કહેશો, અત્યારે મતદાન કરવા આવ્યા છો? અરે આંટી બેસી ગયા અને મસ્ત રીતે મતદાન કરવા સવારે 7 વાગે આવી ગયા છો? हाँ, आई गया जी। हमें तो बहुत इच्छा है जल्दी से दे करके जाएं, मोदी जी जीते। બિલકુલ। તમારું શું નામ છે? સ્મિતા। સ્મિતાબેન, શું કહેશો, લાઈનમાં ઊભા છો અને વોટિંગ કરી દઈએ, જીતાડી દઈએ। આમ તો મહિલાઓમાં એવું હોય છે કે કિચનમાં કામ પરવારીને જ પછી બહાર નીકળતી હોય છે, આજે વહેલા આવી ગયા છો, વહેલા શું કહેશો બેન? મતદાન એ રક્તદાન આપવું જરૂરી છે। બિલકુલ। સદે ખૂબ જ સરસ મેસેજ આપ્યો એમણે, મતદાન એટલે રક્તદાન અને આપવું જરૂરી છે, એટલે આ પ્રકારનો એક મેસેજ છે તે લોકો સુધી પહોંચે તે પણ ખાસ કરીને ન્યૂઝ 18 ગુજરાતીનો પ્રયાસ છે। આપ જોઈ રહ્યા છો કે તમામ પ્રકારની તૈયારીઓ છે તે પણ કરી દેવામાં આવી છે। તમામ ચૂંટણીના અધિકારીઓ અને તેમની સાથે જે તેમની ટીમ છે તે ટીમ પણ અહીં તૈનાત છે અને મત વિસ્તારમાં ખાસ કરીને બિલકુલથી જોવા મળી રહ્યો છે ઘાટલોડિયા મત વિસ્તાર આવે છે અને ગોતા વિસ્તારની અંદર ઘાટલોડિયા વિધાનસભામાં ગોતા વિસ્તારની અંદર સૌથી વધારે લોકોનો ઉત્સાહ બિલકુલથી જોવા મળી રહ્યો છે।